સીધા અહીંયા એટલે હા પછી હું બસ આવરે હાલો બોલા રાવણ ને સાંડલો પછી કરી નાખો ને બાકી અમે અહીંયા જ તો ફાઇનલી હે ને જો સવાર પડી ગયું છે અને આ બાજુ હે ને સુરત દાદા ઉગીને જરાક ચડી ગયા હે. આપણે ગયા હતા દશામાં પણ હે ને એને બહાર જવાનું થયું ને તો આપણે થઈને હે ને વ્લોગ બન્યો નતો એ પછીનો. ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે પાછું છે ને આપણા એક નવા બ્લોગ વિડીયોમાં. તો કેમ છો? મજામાં ને મજામાં દઈશો. જે આપણો વ્લોગ જોતા એની મજામાં દો એને કોઈ કાંઈ વાંધો આવ્યો જ નથી. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું ને સુરત દાદા જો આટલા ચડી ગયા ને અત્યારમાં હે ને વાદર હે ને આખું જોઈ લ્યો આખું ઢંકાઈ ગયું છે. અને અત્યારમાં હે ને આપણે હે ને ગામમાં ગયા હતા ને ગામમાંથી હું લાવ્યા ને એ તમને બતાવી દઉં. આમાં જો કાંઈક ભાગ છે છોકરાનો. અને આજે હે ને ભૂરીને હે ને દશામાના વ્રત ચાલુ થયા છે. તો આપણે હે ને એના હાટું પૂજાપો લેવા ગયા હતા. તો આપણે હે ને આમાં જો નાળિયેર અને અગરબત્તીને પડીકું ને પૂજાપોન જે એમાં બીજી વસ્તુ આવે એ બધી આપણે લઈ આવ્યા છે. અને હવે હે ને આજે હે ને ભૂરીને હે ને દશામાના વ્રત ચાલુ થયા છે. તો હવે 10 દિવસ સુધીને હે ને દશામાના વ્રત ના વ્લોગ આવતા રહેશે. તો ફાઇનલી હે ને જો સવાર પડી ગયું છે અને આ બાજુ હે ને સુરત દાદા ઉગીને જરાક ચડી ગયા છે. તો આપણે છે ને સવારમાં બધું જ ઘરનું જો કામકાજ કરી નાખ્યું છે. કોઈ વસ્તુ બાકી નથી. ચૂલા ઉપર તપેલું પાણીનું ચડાવી દીધું છે. અને આજે છે ને શ્રાવણ ને અમાસ છે. તો આજથી ને હે ને આપણી માટેનો એટલો ખુશીનો દિવસ હતો ને. તો અત્યારમાં બધાને જય દશામાં. તો આપણે છે ને આજે દશામાના વ્રત ચાલુ થાય છે અને આપણે છે ને દશામાના વ્રત રહેવાના. તો આપણે છે ને હવે અત્યારમાં સવારમાં છે ને નાવા ધોવાની તૈયારી કરી. શું કે નાહી ધોઈને આપણે પછી ગામમાં જવાનું. આપણે જવાનું દશામાએ. કારણ કે આજથી ને આપણે 10 દિવસ લગણ દશામાના દર્શન કરવાના છે. અને 10 દિવસ આપણે જવાનું છે ને. તો અત્યારમાં હે ને આપણે પાણી ગરમ કરીને લુગડા લઈને હે ને નાવા વિયાયા હવે નાહી ધોઈ. તો આપણે હે ને હાલો ફટાફટ હે ને હવે કંઈ કામ તો બીજું નથી રહ્યું. તો આપણે ફટાફટ પહેલાં નાહી લેવી. નાહી અને પછી હે ને આપણે દશામાના દોરાની તૈયારીઓ કરવાની છે. થાળીઓની કે આપણે હે ને પૂજાપો ને દિવલ ને અગરબત્તી નારિયેલ ને બધું લેતા નાકા ને હમું જતા હે ને 9 વાગી જશે. તો આપણે હે ને હાલો પહેલાં અત્યારમાં હે ને ફટાફટ હે ને પહેલાં નાહી ધોઈ લેવી. તો ફાઇનલી હે ને 2 વાગી જશે. અને 2 વાગી જશે ને તો આપણે આપણે ગયા હતા દશામાં પણ હે ને એને બહાર જવાનું થયું ને. તો આપણે થઈને હે ને વ્લોગ બન્યો નતો એ પછીનો. તો આપણે નાહી ધોઈને સવારમાં વયા ગયા હતા. તો આપણે જો હમણાં આવીને આપણે વાડીએ આવી ને આપણે હજુ તો એવું બહુ કાંઈ કામ નથી કર્યું. જો આપણે ભેંસું આજે ભૂસ્યું છે. તો હવે તો ભેંસોનું કરવું પડશે. તો આપણે હે ને ખડ લેવા જવાનું છે. તો ખડ લેવા જવાનું પહેલાં ખડ વાઢી નાખીને પછી ખડની ગાંહડી કરવી. એટલે કે આપણે તો બીજું તો કાંઈ કામ છે જ નહીં. આપણે બસ ખાલી ઘરનું જ કામકાજ કરવાનું હોય. અને નથી આપણે અત્યારે છે દાડીએ જતા કે નહીં કાંઈ. એટલે હે ને કોઈ નથી. એમ આજે હે ને 2 મા દીકરો વાડીએ હોય બધા વહી ગયા છે બહાર. અને એમ 2 મા દીકરો હતા એ અત્યારે આવ્યા હતા. પણ એ ગામમાં ગયા હતા ને ગામમાંથી ઓલી વાડીએ ગયા ને ઓલી વાડીએથી અહીંયા આવ્યા છે. અને અહીંથી હે ને હવે એને પાછું જવાનું છે. તો એ છે ને તાલગડમાં આપણે હે ને ઘડીક છોકરાને રાખે ને તો આપણે હે ને ફટાફટ ખડ લઈ લેવી. એટલે શું કે આપણે એટલું તો કામ ઓછું ન કરતો મારો ઓલો કંદડે એવો ને એટલે ન કાંઈ કામ કરવા દે નહીં કાંઈ. તો હાલો આપણે હે ને ફટાફટ પહેલાં હે ને ખડ લઈ આવી. આપણે હે ને આપણી વેગુડી કમ્પ્લીટ કરીને હે ને જો રસ્તામાં આવી ગયા છે. આપણે રસ્તામાં છે અત્યારે હે ને આપણે વિનોદભાઈના ઘરે હે ને આવે છે અંકેવાડિયાથી વિપુલ ભગત. તો દુખિયાનો દરબાર રામદેવ પીર અહીંયાના જે ભગત શ્રી જે રહ્યા એ વિપુલ ભગત આપણે આવે છે વિનોદભાઈના વાડીએ. તો આપણે હે ને એને લેવા હે ને ગામમાં જવાનું છે. હવે ગાડી લઈ અને ગામ સુધીની ગાડી એને નીચી ગાડી છે ને એટલે રસ્તામાં અડી રહી એવું છે. એટલે હે ને આપણી ગાડી લઈ આપણી વેગુડી લઈને આપણે હે ને જવાનું એને લેવા. તો આપણે હે ને ઊંડવીથી વિપુલ ભગતની નીકળી ગયા છે. અને આપણે ઘેરેથી રસ્તામાં આવી ગયા છે. અને રસ્તામાં જો આપણે હે ને આપણી વેગુડી લઈ અને હવે હે ને જય વિપુલ ભગતને લેવા. હવે આપણે પછી જવાનું છે અહીંયાથી વિપુલ ભગતને લઈ અને વિનોદભાઈની વાડીએ. તો ફટાફટ હે ને વિપુલ ભગતને લઈ આવી. તો હાલો હે ને પહેલાં તો વિપુલ ભગતને લઈ આવી પહેલાં આપણે. આવતો રે 100 કરો. આ પેલા ઓરી આવતી બેટા પહેલાં ઓરી આવતી ને બસ
સીધા અહીંયા એટલે હા પછી હું બસ આવરે 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 હાલો બોલા રાવણદેવનો એક સાંડલો પછી કરી નાખો ને બાકી અમે અહીંયા જઈને પછી ચાંદલા કરું બીજા હો બસ રાવણદેવનો એક સાંડલો કરી નાખો હાલો પ્રવીણભાઈને કરી નાખો ને સહેજ આખા 2 જણા હું અહીંયા દસા નહીં કરી નાખ્યા બરોબર રેડી રોકડી રો હું કહું પછી ત્યાં હું જ નહીં હાલો રેડી હાલો આ સોળી ખાલી સામે ચાંદલો કરી નાખજો ભગત તમે ખાલી કરી બેટા નાખે કરી ભાઈ નાની છે ને તેમાં બસ હાલો સામે આવશે પાછા આવી જશે ચાલો કશી જાઓ બેટા તમે હાથ પહેરા વાલો બોલો રામદેવજી મહારાજની જય હાલો તો બધા બોલો રામદેવજી મહારાજની જય સારું હાલો 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 મને કહો છોડ્યું બેટા સામે પગ ફૂલ ફૂટાને દેવું અહીં સુધી હાલો 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 મનો હાલો માનો રાખો એ બાયને પગ આપણે ફૂલ ફૂટ દેવો પડે બે